અમદાવાદની અંદર સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલી રહેલી પાણીપુરી, તમે કોઈપણ જગ્યાએ અને કોઈપણ વિસ્તારમાં જશો તમને પાણીપુરી જોવા મળી જશે. અમદાવાદના કોઈપણ ખૂણે, કોઈપણ જગ્યાએ અને કોઈપણ શેરીમાં જશો તો તમને સૌથી વધારે પાણીપુરી જોવા મળશે. સૌથી વધુ લેડીઝોની ફેમસ હોય તો સૌથી વધુ પાણીપુરી એવી આપણા વિસ્તારમાં બી આપણા જગ્યા પર લઈને આવી ગયો છે, જે હું તમને લાસ્ટમાં એડ્રેસ સમજાવી દઈશ. અને પાણીપુરી બહુ જ ફેમસ છે. લાસ્ટ 20 થી 25 વર્ષથી આગળ પાણીપુરીનો ધંધો કરે છે ને અહીંની બહુ પ્રખ્યાત પાણીપુરી છે ને દૂર દૂરથી કસ્ટમરો અહીંયા રેગ્યુલર આવે છે પાણીપુરી ખાવા માટે. એવી અહીંની પ્રખ્યાત પાણીપુરી છે અને એ બહુ સુપર પાણીપુરી આગળ બનાવે છે. બટાકા પીસીની અંદર લીલા ધાણા નાખીને ઉપર મસાલો નાખીને અને મરચાંની લાલ ચટણી નાખીને મસ્ત રીતે બનાવીને અહીંયા ખવડાવશું. બાકી પાણીપુરી ખવડાવે છે કે લોકો અહીંયા ખાતા રહી જાય એવી પાણીપુરી આગળ બનાવે છે અને બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા ખાવા માટે પાણીપુરી આવે છે. એટલી બહુ ફેમસ છે. લાસ્ટ 20 થી 25 વર્ષથી ધંધો કરે છે એટલે શું બાકી ફેમસ ના હોય. જૂનાના જાણીતા આપણા ખોખરા વિસ્તારની અંદર જ છે. ખોખરા સર્કલ, રાધે મોલની એક્ઝેક્ટ બાજુમાં, ઓશિયા મોલની એક્ઝેક્ટ બાજુમાં, રાધે બંગલોની મેન ગેટની સાઈડમાં ફિરકીની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. ખોખરા સર્કલ છે, ત્યાં આગળ ફિરકી છે, છાશ દૂધ બધું મળે છે ફિરકીમાં. એ ફિરકીની એક્ઝેક્ટ બાજુમાં અને ઓશિયા મોલની એક્ઝેક્ટ બાજુમાં રાધે બંગલોજ છે ને, બંગલોજના મેન ગેટની સાઈડમાં જ આવેલું છે. આ રીતે બહુ જ એની પાણીપુરી ફેમસ છે. તો આપણે લોકેશન પહોંચી જાઓ અને પાણીપુરીની મોજમાં એટલી મસ્ત રીતની પાણીપુરી ખવડાવે છે કે બાકી શું વાત ના કરો. અમદાવાદની અંદર તમે હર જગ્યાએ પાણીપુરી ખાધી છે, પણ એની પાણીપુરી ખાશે તો બધી જગ્યાની પાણીપુરી ભૂલી જશે એવી પાણીપુરી બનાવે છે. કંઈ જ નાખતો નથી, ખાલી નોર્મલી મસાલો નાખીને બનાવે છે તો પણ એ એટલી સ્ટાન્ડર્ડ અને મસ્તી પાણીપુરી બનાવે છે. અને એ બી બિસ્લરી પાણીની અંદર બનાવે છે પાણીપુરી.